સ્વાધ્યાય 1.1 ક્વેશ્ચન નંબર 1 નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો। તો આપણે એનું સોલ્યુશન જોઈએ। તો અહીંયા કીધું છે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવવાનું છે। અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે જે બીજા કોઈ ઘડિયામાં આવતી નથી પોતાના સિવાય, એટલે બીજા કોઈ ટેબલમાં ના આવે એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાનું છે, બરાબર કહેવામાં આવે છે। તો એ કઈ કઈ સંખ્યા છે? તો એ છે 2, પછી 3, પછી 5, પછી 7, પછી 11 આવશે, એના પછી 13, પછી આપણે પાસે છે અહીંયા 17, પછી 19, અને પછી 23, પછી છે 29, 31। આપણે આટલા સુધી તમારે ધ્યાન રાખવાનું છે, કેમ કે આટલા સુધી સંખ્યા તમારે ભાગાકાર કરવાનું રહેશે, બરાબર। જો કોઈ સંખ્યામાં અહીંયા ધ્યાન રાખો, આ ધ્યાન આપશો ને તો બધા દાખલા તમને સરળ પડી જશે। ઓકે, એટલે કે 2થી ભાગાકાર ના જાય ત્યારે 3થી ભાગાકાર કરવાનો, જો 3થી પણ ના જાય ત્યારે 5થી ભાગાકાર કરવાનો। પછી આપણે અહીંયા જોઈએ 2ના ભાગાકાર ક્યારે જાય? જ્યારે સંખ્યાના પાછળ જે છે એકમનું અંક 0 હોય, 2 હોય, કે 4 હોય, કે 6 હોય, કે 8 હોય, એટલે કે બેકી સંખ્યા લખેલી હોય તો તે 2થી ભાગાકાર જશે। 3થી તો બધી સંખ્યાઓનો બધા અંકોના સરવાળો 3ના ઘડિયામાં કે ટેબલમાં આવે તે 3થી ભાગાકાર જશે। અને 5ના નિયમ શું છે કે પાછળ એકમનું અંક 0 લખેલું હોય કે 5 લખેલું હોય તો 5થી ભાગાકાર જશે। હવે આપણે દાખલા ગણવાના છે। ઓકે, સૌથી પહેલાં અહીંયા લખીએ, પહેલું દાખલું જે છે એ છે 140 છે। ઓકે, તમારે ગમે તે રીતે તમે લખી શકો છો, આવી રીતે પણ કરી શકાય, અને તમે આવી રીતે કરશો ને તો પણ ચાલી જશે। ઓકે, આવી રીતના તમે શીખ્યા છો પહેલાં, તો આવી રીતે પણ થઈ શકે છે, પણ ચોપડીમાં આવી રીતે આપેલું છે એટલા માટે આપણે આવી રીતે લખવાની છે। અહીંયા બીજા ખાના। ઓકે, સૌથી પહેલાં જોવાનું છે આપણે અહીંયા જોઈએ તો 2ના નિયમ શું છે? પાછળ 0 લખેલું છે એટલે 2થી ભાગાકાર જશે, હા જશે, એટલે 2 લખીએ અહીંયા। ઓકે, 2 સત્તા 14 થાય છે, અને 0 ના 0, પછી 2થી ભાગાકાર જશે, પાછળ 0 છે એટલે 2થી ભાગાકાર જશે। તો આપણે ફરીથી આવી રીતે 2થી ભાગાકાર કરીએ। ઓકે, તો 2થી ભાગાકાર કરીએ તો 2 તરી 6, એક બધું 10 થઈ જશે, 2 પંજા 10 થાય છે। હવે 35 આવ્યા, પછી આપણે તમને ખબર છે સર આપ તો 5માં આવે, 5ના ઘડિયામાં આવે છે, ડાયરેક્ટ આપણે 5નું ઘડિયાળ એટલે ડાયરેક્ટ આગળ નથી વધવાનું। પછી 2, પછી 2માં નથી આવતું આ, કેમ કે આ તો એકમની સંખ્યા છે, એકમની સંખ્યા હોય, બરાબર, એ એકી સંખ્યા છે, એટલે એકી સંખ્યા જે છે એ 2ના ઘડિયામાં આવતું નથી। 5 અહીંયા લખેલું છે નથી, તો 2થી ભાગાકાર તો જશે નહીં। પછી 3થી થાય છે કે નથી? તો આપણે અહીંયા શું છે, 3 તો નિયમ શું છે કે બધા અંકોનો સરવાળો જે છે 3ના ટેબલમાં આવે તો 3થી ભાગાકાર જશે। તો એનું સરવાળો કરીએ તો 5 અને 3 કેટલા થાય છે? 8 થાય છે, એટલે 3ના ઘડિયામાં આવતું નથી 8। ઓકે, હવે 5થી જોવાનું છે, પછી 5થી ભાગાકાર કરીએ, 5 સત્તા 35, પછી આ કયા ઘડિયામાં આવે છે? તો 7ના, 7 એકા 7, અહીંયા સુધી આપણે લખવાનું છે। ઓકે, 7 એકા 7। એના પછી આપણે શું કરવાનું છે? અહીંયા 140 બરાબર કેટલા વખત લખ્યું છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7, બરાબર, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 આવી રીતે આપણે લખવાનું। 2 કેટલી વખત છે? 2 વખત, એટલે 2ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7 આવી રીતે કરવાનું છે। પછી બીજો દાખલો છે 156, અહીં આપણે 2થી ભાગાકાર કરવાનું છે, કેમ કે પાછળ જે છે એકમના અંક કયો છે? બેકી સંખ્યા છે, એકમનો અંક જે છે એ બેકી સંખ્યા છે, એટલે અહીંયા જોઈએ 2ના ઘડિયામાં આવે છે 6, હા, એટલે તો 2થી ભાગાકાર જશે। 2 સત્તા 14, એક વધ્યા અહીંયા, એટલે 2 અઠ્ઠા 16 થઈ જશે। ઓકે, પછી 2થી ભાગાકાર કરીએ આપણે
તો જશે 8 આવેલું છે એટલે 8 આવશે. તો 2 તરી 6 કેટલા બધી અહીંયા 1 2 9 18. ઓકે, પછી જોવાનું છે પાછળ તો કઈ સંખ્યા છે, બરાબર. આ તો એકી સંખ્યા છે, તો તમારે બેકી સંખ્યા કઈ અને એકી સંખ્યા કઈ? તો એકી સંખ્યા એટલે કે 1 3 5 7, બરાબર, 9 11. પછી બેકી સંખ્યા જે છે એ 2 4 6 8 10 12. આવી રીતે બેકી સંખ્યા થાય. હવે જોવાનું છે આ 9 છે એટલે તો એકી સંખ્યા છે એટલે 2ના ઘડિયામાં નથી આવવાનું, બરાબર. 2ના ઘડિયામાં 9 તો આવેલું નથી. પછી 3 ઉપર આવવાનું, 3 વડે ભાગાકાર કરવાનું. 9 અને 3 કેટલા થાય છે? 12. 12 3ના ઘડિયામાં આવે છે, એટલે હા આવે છે, એટલે 3થી ભાગાકાર કરી શકાય. 3 એકા 3 અને 3 તરી 9. હવે કઈ સંખ્યા હતી? 13થી. 13 એકા 13 થાય છે. ઓકે, તો 156 ઇક્વલ ટુ એની બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. ઓકે, બરાબર. 2ની કેટલી ઘાત થઈ જાય? 2 2 વખત છે એટલે 2ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 13. આવી રીતે આનું થયું. અહીંયા જોઈએ તો અહીંયા છે 3825. તમે 5 જોશો એટલે ડાયરેક્ટ 5થી ભાગાકાર કરવાનું નથી, પહેલાં ચેક કરી લેવાનું છે. અહીં તમારે ધ્યાન રાખવાનું છે કે 2થી ભાગાકાર જશે કે નહીં. તો 2થી અહીંયા એ કઈ સંખ્યા છે? 5. તો 2થી ભાગાકાર જશે? નથી જવાનું, કેમ કે 2 4 6 કે 8 કે 0 હોવું જોઈએ. પછી 3થી જોવાનું. તો 3થી કેવી રીતે? બધી સંખ્યાનો સરવાળો કરો. 3 અને 8 કેટલા થાય છે? 11. 11 અને 2 કેટલા થાય છે? 13. 13 અને 5 કેટલા થાય છે? 13 અને 5 18. 3ના ઘડિયામાં 18 આવે છે, હા, એટલે 3થી ભાગાકાર જશે. ઓકે, તો આપણે 3થી ભાગાકાર આપણે કરીએ અહીંયા. તો 3થી ભાગાકાર કરીએ કેટલા આવે છે? તો આપણે જોઈએ અહીંયા 3 એકા 3 0, 3 દુ 6, બધી 2 ઉપરથી 2 ઉતારો, 3 સત્તા 21, 3 સત્તા 21, બરાબર. 1 બધું 3 પંજા 15. એટલે કેટલા આવ્યા છે આપણી પાસે અહીંયા? તો અહીંયા આવે છે 1275. 1275 આવ્યું. પછી ફરીથી આપણે કઈ સંખ્યાથી ભાગાકાર કરી શકાય જોઈએ? તો 3થી કરી શકાય. તો સરવાળો કરીએ. 1 અને 2 3, 3 અને 7 15, 3 અને 7 10, 10 5 15. 15 થયા. 3ના ઘડિયામાં આવે છે એટલે હા 3થી ભાગાકાર ફરીથી કરીએ તો 1275 ભાગાકારમાં 3 3 ચોક 12. ઓકે, હવે 0, પછી 7 તારીએ, 3 દુ 6, 1 વધ્યું, 3 પંજા 15. ઓકે, કેટલા આવ્યા? 425 આવે છે. પછી જોવાનું સરવાળો કરીએ. 3ના ઘડિયામાં આવે છે 4 દુ 6, 4 અને 2 6, 6 અને 5 11. નથી આવવાનું એટલે હવે 5થી ભાગાકાર કરી શકાય. કઈ સંખ્યાથી? 5થી. ઓકે, 5 8 40, 5 પંજા 25. હવે કઈ સંખ્યાથી? 5થી ફરીથી જશે. 5 એકા 5 કેટલા વધે? 3, 5 સત્તા 35. હવે 17થી કરીએ. 17 એકા 17. ઓકે, થઈ ગયું. હવે આપણે લખીએ 3825 થાય છે, બરાબર. એટલે શું કરવાનું છે? આપણે લખીએ 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3, 5 ગુણ્યા 5, 5 ગુણ્યા 5 ગુણ્યા 17. એટલે 3ની 2 ઘાત અને 5ની 2 ઘાત અને 17 થઈ ગયું. હવે આપણે બીજા દાખલા જોઈએ. તો ફરીથી જોઈએ. 5005 આપેલું છે, એ કઈ સંખ્યાથી ભાગાકાર જશે? તો એ આપણે અહીંયા જોવાનું છે. તો પહેલાં તો આપણે જોઈએ 2થી 5 લખેલું તો 2થી ભાગાકાર તો જશે નહીં. પછી 3થી જોઈએ તો આનો સરવાળો કરીએ. 5 5 10, 3ના ઘડિયામાં નથી આવતું. હવે 5થી કોઈ જોઈએ તો 5થી ભાગાકાર કરીએ તો કેટલા આવે છે? 5 એકા 5, 0 ના 0, 5 એકા 5. હવે આ 5ના ઘડિયામાં આપશે. તો 5ના ઘડિયામાં ક્યારે આવે? જ્યારે 5 અને 0 લખેલું હોય પાછળ એકમનું અંક ત્યારે. પછી તો આપણે જોઈએ 7, 7થી ભાગાકાર જશે કે નહીં તો એ ચેક કરવાનું છે આપણે. અહીંયા 1001, પછી 7થી ભાગાકાર કરીએ. 7 એકા 7. ઓકે,
કેટલા વખત 1 વખત 3 વધ્યા અહીંયા 7 ચોક 28 કેટલા વધે અહીંયા 2 ઉપરથી 1 ઉતારી કેટલા ઉતારવાનું છે અહીંયા 1 ઉતારવાનું છે ઓકે પછી 7 તરી 21 થાય છે 7 તરી 21 એટલે 7થી ભાગાકાર કર્યો તો 143 આવ્યા પછી 7થી ભાગાકાર જશે જોઈએ 7 × 14 અને પછી 3 રહી જશે એટલે 7થી ભાગાકાર નથી જવાનું પછી 11થી જશે એટલે 11 આપણે અહીંયા લખીએ બરાબર પછી અહીંયા કેટલા છે 143 છે 11 એકા 11 ઓકે કેટલા વધે અહીંયા 3 પછી 11 દુ 11 તરી 33 થાય છે ઓકે કેટલી વખત છે 11નું ઘડિયા વાંચ્યું કેટલા વખત 13 વખત 3 વખત વાંચ્યું છે એટલે હવે અહીંયા જોઈએ 13 એકા 13 ઓકે થઈ ગયું તો હવે આપણે અહીંયા લખીએ 5005 બરાબર 5 × 7 × 11 × 13 થાય છે ઓકે હવે કેટલા લેવાનું છે આપણે અહીંયા એક જ વખત છે બધા એટલે બરાબર પછી 5મું તો જોઈએ અહીંયા 5માં 7429 છે થોડુંક કઠિન છે એટલે તમારે ધ્યાન રાખવાનું છે કઈ સંખ્યાથી ભાગાકાર કરવાનું છે એટલે તમે અહીંયા જો 2થી ભાગાકાર જવાનું નથી ઓકે પછી 3થી જશે તો સરવાળો કરીએ 7 અને 4 11 થાય છે 11 થયા 11 અને 2 કેટલા થયા 11 અને 2 13 અને 19 કેટલા થાય છે 22 થાય છે 3ના ઘડિયામાં નથી આવતું ઓકે 5થી પણ નથી જવાના હવે 7થી ભાગાકાર કરીએ તમે 11થી પણ ભાગાકાર નથી જવાનું 7થી પણ નથી જવાનું 13થી પણ નથી જવાનું 17થી ભાગાકાર જશે બરાબર તો આપણે અહીંયા જોઈએ 17થી ભાગાકાર કરીએ તો કેટલા થાય છે અહીંયા છે આપણી પાસે 74 અને પછી 29 બરાબર 17 ચોક 68 થાય છે કેટલા વધે છે અહીંયા એ 14માંથી 8 બાદ કરીએ તો 6 આવે છે પછી અહીંયા કેટલા રહી ગયા છે અહીંયા 0 થઈ ગયું ઓકે અહીંયા કેટલા છે 62 અને પછી 17 તરી 51 થાય છે 1 વધ્યું અહીંયા પણ 1 વધ્યું 1 કેટલા થયા 119 તો 17 7 119 થાય છે 17 7 119 થાય છે 7 વખત કર્યું ઓકે એટલે 17થી ભાગાકાર કર્યો તો કેટલા આવ્યા છે 737 આવ્યું છે પછી 17થી ભાગાકાર જવાનું નથી પછી કઈ સંખ્યાથી જશે 19થી તો 19થી ભાગાકાર કરીએ તો 437 ઓકે કેટલા થાય 19 દુ 38 થાય છે બધી કેટલા અહીંયાથી લઈએ તો 13માંથી 8 બાદ કરીએ તો 5 આવે છે અહીંયા 0 તો 19 તરી 57 ઓકે 0 0 થયા કેટલી વખત 19થી ભાગાકાર કર્યું તો આપણી પાસે કેટલા આવ્યા છે 23 આવ્યા છે હવે 23થી ભાગાકાર કરીએ તો 23 એકા 23 થાય છે ઓકે પછી આપણે અહીંયા લખીએ 7429 ઇક્વલ ટુ એટલે બરાબર 17 × 19 × 23 થાય છે આવી રીતે આ વિડીયો પૂરું થાય છે તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ